પાણી પીને હુઈ ગયા. પાણી પીને સુઈ છે. પાણી પીને હુઈ જાય. કાં માંગવા જાય? કોઈ ઘરે ઘરે થોડું આપડી ના આપે. બેન આટલું ખાવાનું આપજો મારા પોયરાને, તો કોઈ આપે અમને. માંગવા જવું પડે છે બેન? માંગવા જવું પડે છે બેન? હા વજો કોઈ હજી આવે તો આટલું કાલે લે ભાઈ પોયરાને ખવડાવીને હુવડાવી દે, તો પોયરાને ખવડાવીને હુવા દે. અમે બે મારી દીકરી એમ જ હુઈ છે પાણી. પછી બીજી કોઈ નથી મારું, તમારું કોઈ નથી? લોલી છે હું ખાયું. જય સિયારામ, જય રામધામ. હાલ આવ્યા છીએ આપણે એક પરિવારની મુલાકાતે. જે પરિવારની અંદર બેન છે, એનો દીકરો છે નાનો, અને એના સાસુમાં છે, બેનના ઘરવાળા અને માજીના મતલબ કે ઘરવાળા એટલે કે બેનના સસરા બંને નું દુઃખદ અવસાન થયેલું છે. તો એ પરિવારની મુલાકાતે આવ્યા છીએ, પરિવાર સાથે વાત કરીએ. શું નામ છે બેન તમારું? લીલાબેન. લીલાબેન. તારું નામ બેટા? વંશ. વંશ. બાનું નામ શું છે? ઉકીબેન. ઉકીબેન એમ કે. બરોબર. પપ્પા ક્યાં ગયા બેટા તારા? ઓફ થઈ ગયા? ક્યારે? મને તો નથી યાર. નાનો હતો ત્યારે? 3 વર્ષનો હતો ત્યારે. 3 વર્ષ. 3 વર્ષનો હતો ત્યારે ઓફ થઈ ગયેલી. શું થયું તમારા ભાઈને? ઝાડા ઉલટી થઈ ગયેલી. ઝાડા ઉલટી? હા ઝાડા ઉલટી થઈ ગઈ. મેં બારડોલી લઈ ગઈ, બારડોલથી લાવીને પછી ઘેર આવીને પાછા ખેંચાઈ ગયા. હા ખેંચાઈ ગયા એટલે તદ્દમે જ જતા રહ્યા. અમારું કોઈ નહીં ઉઠવા, આજુબાજુ વાળા કોઈ મળે નહીં, સહારા કોઈને નહીં ઉઠવા. તો મારી મમ્મી પપ્પા મને લઈ આવ્યા. બરોબર. તો કે એને દીકરા અહીંયા રહેવું અમારા હાથના, પોયરા મોટા થઈ જાય એમ કે. તમારા પપ્પા બી નાહી જ જ્યાં. આ પોયરા પૈસા માંગે, લુગડા માંગે, દિવાળીએ પપ્પા હોતે કાં લેવા છે બોલ? અમે રડીએ. બરોબર. એટલે દીકરા ને પપ્પાને યાદ કરે છે કે મમ્મી પપ્પા કાં જ્યાં? પપ્પા જતા રહ્યા, રીકા શું કરીએ આપણે એકલા આવે ને એમ કે. બરોબર. યાદ આવે બેટા પપ્પાની? આ પપ્પા પપ્પા કરે ને તો રીકા આપણા પપ્પા નહીં તો શું કરીએ? તમારી બેન ના ઘેર વાળો છે ને તેને માહા ને પપ્પા કહેવાનું એમ કહીને એને પપ્પા કે. હે બેટા, તને તારા પપ્પાની યાદ આવે? શું યાદ આવે બેટા પપ્પાની? ક્યારે યાદ આવે પપ્પાની તને? હા, દિવાળી ને બધું કપડા લેવા જવાનું એવું બધું હોય ત્યારે યાદ આવે? પોયરા ખાતા ખાતા આવે સાહેબ તો પૈસા માંગે તો અમે કાં લેવા જઈએ? કામ નહીં ચાલે. તમે અહીંયાથી ઉધારી લાવીને ખવડાવું, કામ કરજે ત્યાં પૈસા આપું દુકાને. શું કામ કરો છો બેન તમે? ખેતરમાં રીંદવા જઈએ, ઘાસ કાઢવા જઈએ, કોઈ ખાતર નાખવા જઈએ, એ બધું કરવા જઈએ. તો અમને 12 રૂપિયા રોજ આવે તો દુકાન વાળા નહીં જ આપી દઈએ અમે તો. બરોબર. તો પરિવારની અંદર હાલ તમે માજી અને તમારો દીકરો 3 જ છો? ના, એક પોરી છે આવડી. પોરી છોકરી છે મારી આવડી, મારી બેન ની તાણ એવા જેલી છે. બરોબર છે. શેગવા. બરોબર છે. શું તકલીફ પડે છે બેન તમને? બધું તકલીફ પડે, અનાજની, લોટની, પૈસા તો અમે દોડાવીએ ને, કામ મળે તો જઈએ ને કઈ ની ઘેર બેહી રહીએ. તો બેન પછી મારા ભાઈ તો કાં માંગવા જઈએ? બેન આટલું ખાવાનું આપજો મારા પોયરાને, તો કોઈ આપે અમને. માંગવા જવું પડે છે બેન? માંગવા જવું પડે છે બેન? હા જવું પડે. તો બેન શું મન? કોઈ નહીં, કોઈ નથી મારું, તમારું કોઈ નથી? લોલી છે હું ખાયું. ભાઈ હતા તો કામે જતા તે 12 રૂપિયા રોજ લાવતા, તેમાંથી ખાતા અમે. 10-11 વાગે આવતા અમે. બરોબર છે. તો અત્યારે હાલ તમારે મતલબ કે તમારી પાસે હોય ના હોય તો તમે તમારા દીકરા માટે પાણી પીને હુઈ ગયા. પાણી પીને સુઈ છે? પાણી પીને હુઈ જાય. કાં માંગવા જાય? કોઈ ઘરે ઘરે થોડું આપડી ના આપે. કોઈ હજી આવે તો આટલું કાલે લે ભાઈ પોયરાને ખવડાવીને હુવડાવી દે, તો પોયરાને ખવડાવીને હુવા દે. અમે બે મારી દીકરી એમ જ હુઈ છે પાણી પીને. તો બેન આ બાળક હઠ કરતું હશે તો ત્યારે બેન શું થતું હશે તમારું? એને મારે કપડા લેવા છે, મારે વસ્તુ લેવી, દિવાળી જેવું ફંક્શન હોય, પતાવી દે ભાઈ. આપણી પાસે પૈસા નહીં, આપણે કાં કપડા લેવા જઈએ? આ જૂના પહેરીને દિવાળી કરવાનું એમ કેમ? તો બેન તમને દુઃખ નહીં થતું હોય કે મારા ઘરવાળા આજ હોત તો મારો છોકરાને આ તકલીફ ના પડી હોત? હવે તો કોઈ આલે નહીં છોકરા. તો મારા ભાઈ હોત તો તમારે આ તકલીફ ના પડત ને? હા ભાઈ હતે તો હવે લઈ આવતે, પોયરાને લઈ આવતે કપડા, ફટાકડા બટાકડા. આ કોઈ ફટાકડા ફોડે તો બેહીને જોયા કરે, ભાઈ માં પોયરાને 2 ફટાકડા આપે તો આપે તો ફોડે. બરોબર. તો અત્યારે તમારો આધારમાં કોણ કોણ છે? કોઈ નથી, આવી આટલા જ છે. કોઈ આધારે નહીં. આજ કેમ બેટા રડા છો? પપ્પાની યાદ આવે છે? હે બેટા, પપ્પાની યાદ આવે? રડીશ નહીં હો. કપડા છે તારી પાસે? નથી કપડા?
તો શું લેવું છે તારે? કપડાનો સાયકલ કપડાં અને સાયકલ. કેમ તારા ભાઈબંધો બધા લાવે છે? હે? તો રડા શું કામ બેટા? પપ્પા હોત તો લઈ દેત એવું છે? પપ્પા નથી એટલે કોઈ નથી લઈ દેતું તને? હે બેટા? રડીશ નહીં હો દીકરા. અને સાયકલ લેવી છે ને તારે? અને શું લેવું? કપડાં લેવા. બીજું શું જોઈએ? બીજું કઈ નહીં. એ કરતો રડીશ ને હો દીકરા. હે ને? તો બેન, કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે તમારે હાલ? કઈ વસ્તુમાં તકલીફ પડે છે? તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તકલીફ પડે, અનાજ, તેલ, મરચા, દાળ, હળદ, કોથમીર બધું જ જોઈએ સાહેબ. બરોબર. ઘરમાં શું સુવિધા છે અને તમારે ઘરની અંદર પણ કઈ સુવિધાની જરૂર છે બેન? કઈ નથી, આ છે હવે સાહેબ. હવે તો હું માંગીએ. પંખો આ બગડી જાય તો અમે બીજા પાસે બનાવીએ. લાઇટ બિલ વાયર કપા જાય તે બનાવીએ. તે 200 રૂપિયા લઈ જાય સાહેબ. કામ કરીએ તેમાં જતા રહીએ અમે. આજે કામે જવાના તો પછી આ ભાઈ લોકો આવ્યા ને એટલે મેં ઘેર રહી. બરોબર છે. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તમારા માટે શું માજી શું કેવું છે? આધાર જ નથી અમારો, અમે એકલા જ છે નરધાર. નિરાધાર, કોઈ આધાર નથી? કોઈ નહીં. બેન, આજે અમે આવ્યા છીએ તો તમને શું કેવું લાગ્યું છે? સારું લાગે. રડશો નહીં માજી તમે? કેવું લાગ્યું તમને આજે અમે સારું આવ્યા છીએ તો? સારું લાગે. કેમ તમારું કોઈ નથી? કોઈ તમારી સેવા નથી કરતું? છે કરે ભગવાન ચલાવ્યું નહીં ને કઈ નહીં, ભાઈ હું કરું. ચલાતું નથી તો તમારી દીકરી અને તમારો જે પોત બધા જોડે ખવડાવે લાવે તો પછી હું કરે નહીં તો પછી અમે રડીને બેસી રહીએ. રડીને બેસી રહ્યો તમે? તો હું કરું? દુઃખ કોઈને કહી નથી શકાતું માજી? ચલાઈને હલાઈને હું કરું દીકરા બોલ તો કોને જણાવીએ? બરોબર છે. તો શું શું તકલીફ પડે છે માજી બીજી? તકલીફ તો આવું જ પડે, ખાવાની લુગડા ખાવાનું એવું તકલીફ પડે, બીજું તો શું પડે? તો બાળક તમારું હઠ કરે માજી, ત્યારે તમને દુઃખ નહીં થતું? તમારો દીકરો હોત તો આ બધું કરી દે? કોઈ રહે તો ચાટે રહેતો મારે કામ લાગતું. પોકન તો દીકરો લેતો એકલી ન રડારે પોળિયા જ પોઈન કે વાર બીજો આ પોયરા નાન લો શું કરીએ? બરોબર છે. તો બેન માજી દુઃખ નહીં થતું તમારો છોકરો જતો રહ્યો છે તો તમને? તો પોયરા તો કઈ દુઃખ લાગते, પોયરા નથી એટલે દુઃખ તો લાગે ને. પોયરા વળી કેવો નાનો છે જો ને. બરોબર છે. તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તમારા માટે હાલ રાશનની કીટ લઈને આવ્યું છે. તો બેન 5 મિનિટનો સમય આપો, રાશનની કીટ તમને તો રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી તમને જે રાશનની કીટ પ્રદાન કરી છે બેન, તો અમને એવા આશીર્વાદ આપો કે અમે તમારા જેવા ગરીબ અને નિરાધાર લોકો માટે આવા કામ કરતા રહીએ. બધું તકલીફ પડે સાહેબ. મારા પોયરા સાયકલ હારું રડે છે, લુગડા હારું રડે છે, દરરોજ રડે ઈ છોકરો? દરરોજ રડે. આ મારા પોયરા સાયકલ લઈને જાય તે દરરોજ મમ્મી મને લઈ આલ, તે ઊભી કા આપણે કાંથી પૈસા લાવીને તને લઈ આલું. બીજું શું માંગે છે તમારો છોકરો? આ ડોક્ટર માંગે, કચપડા માંગે, બધું માંગે. કપડા હ નિહાળના સ્કૂલ માંગે, મમ્મી કપડા આપો ની. કે આપણે કાં લેવા જામ બીકા મેખલી કમાવા વાળી કાં લાવવા જામ? તમારી પાસે કોઈ સુવિધા નથી બેન તમે લઈ શકો તમારા દીકરા માટે? કોઈ નથી. મારા ભાઈ હોત તો લઈ દેત એવું હતું બેન? ભાઈ હતે તો લઈ જતે. બરોબર. તો બીજી કઈ કઈ વસ્તુની જરૂર છે બેન તમારે? હા, મારી મમ્મીના લુગડા નહીં મળે, કઈ નહીં મળે. આ સાયકલ રિક્ષામાં બેસીને મારી મમ્મીને મેં કેથે લઈ જઈએ ગામ તો રિક્ષા કરી દઈએ તે 500 રૂપિયા લે રિક્ષાના. આવવા જવાના 1000 રૂપિયા થાય. બરોબર છે. હમ. તો તમારે રિક્ષા ભાડું ને એ બધું જે છે, તમારા બાળક માટે સાયકલ અને કરિયાણાની તમારે જે જરૂરિયાત છે, શું એમાં શું જરૂરિયાત છે તમારે? કેટલા સમયનું કરિયાણાની જરૂરિયાત છે બેન? બધુંનું જ જરૂર હોય. કેટલા સમય માટેનું કરિયાણું ભરી દઈએ બેન? 2 વર્ષ? 2 વર્ષ ઉપર. બરોબર. બીજી કઈ કઈ જરૂરિયાત છે તમારા બાળક માટે? બાળક શેમાં હઠ કરે છે? બધું જ માંગે સાહેબ. તો પછી બેન ના હોય બધું જ તહેવારે ચપ્પલ માંગે, કોઈ આ પોયરા લુગડા માંગે, કોઈ ચેન માંગે પહેરવાની, એ બધું માંગે તો હું કાં લેવા જામ? એને સમજાવરી કે આપણે પાસે પપ્પા નહીં મળે, પપ્પા હોય તો આપણે એમને આપે ને, આપણે કાં લેવા છે? એ લોકોના તો પપ્પા એટલે એ લોકોને લઈ આલે પપ્પા, તો હું કાં લેવા જામ? બરોબર છે. ચોક્કસ. ખાવાનું માંગે તો મમ્મી આ રાંધલું છે, આ બનાવી આપો, ભાઈ આપી તા ઘેરમાં કોઈ નથી, આપણે કાં લેવા છે? એ લોકોના પપ્પા એટલે એ લોકોને રાંધ્યા આપે, જે દાળ ચોખા મળે તે ખાઈ લેવાનું. આ ખાવાના અનાજ પાણીનું જ આપદા છે, દાળની ચોખાની, તો કોઈ દાન કરે તો અમને આપે તો અમે ખાઈએ. બરોબર છે. એટલે તમે મહેનત તો કરો જ છો, બરોબર ને? મહેનત તો કરી, અમને મળે તો જીએ. કોઈ કહે ને બેન કામે આવવાની તો હું હા ભાઈ આવવાની છે કામે. 1 દાડે જઈએ, 2 દાડે જઈએ, પછી પાછા ઘેર મહિનો. ચોમાસામાં તો અમને બહુ જ આપદા પડે, પાણી ભરાઈ જાય ઘેરમાં. ઘરની અંદર પાણી ભરાઈ જાય છે? હમ. બરોબર છે.
આ મારી મમ્મીને હાબડા પર અમે આની પર હોઈ રહીએ બરાબર. વરસાદ જતો રહે ને તમે પોતું મારીને હુકું કરીને પછી બેહીએ બાકી નીચે બેહાય એવું નથી રહેતું. પાણી એટલે સડી જાય હેડ વળે બધો બરોબર છે. તો તમારા મમ્મીને પગ નથી એટલે મમ્મી તો કઈ કામ હા કરી એ તો શકે. બેહી જ રહી ખાલી નહીં રહે ને બેહી રહીએ બરોબર છે. બધી તમે જ મહેનત કરો છો હા, બેન? બધી મારી મમ્મીની મહેનત મેં જ કરું તમારા મમ્મીનું ને તમારા બાળક માટેનું બધું તમારે જ હા કરવાનું. મેં જ કરું બધું ચોક્કસથી. તો બસ એટલું જ જણાવીશ. જે બેને વાત કરી છે, બેનના પરિવારની અંદર એના માતા છે અને બંને પગે અપંગ છે, દીકરો છે, બાળક જે હઠ કરે છે નાની નાની વસ્તુમાં, સ્વાભાવિક વસ્તુ છે. બાળક પોતે એના મિત્ર સર્કલમાં હોય યા તો સ્કૂલે જતા હોય, બધી વસ્તુ જોતા હોય તો હઠ તો કરવાનું જ. પણ એને પપ્પા નથી એટલે એને જે પરિપૂર્ણ નથી કરી શકતા. પણ રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ આ પરિવારની મુલાકાતે આવ્યું છે અને આપણે એને આપણાથી થતી મદદ કરી છે. પણ આગળ પણ જેટલી મદદ થશે, સાથ અને સહયોગ જે પણ મળશે આપણે આ પરિવાર સુધી પહોંચાડીશું અને આ પરિવારના જીવનમાં થોડા ભાગરૂપ બનીશું. તો બસ એટલું જ જણાવીશ. વિડીયો આગળ શેર કરજો તમારા ગ્રુપની અંદર અને તમારી આસપાસ પણ નિરાધાર પરિવાર રહેતા હોય તો ચોક્કસથી અમારો ચેરિટીનો નંબર આપેલો છે, તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો. જય સિયારામ, જય રામધામ.